હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રના જે પ્રકરણ ચાલુ હતું તેમાં 8મા લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શું છે તેની સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે વિદ્યુત ક્ષેત્ર એક્ઝેક્ટલી વાસ્તવિકતા ખરેખર શું છે, વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થાય અને વિદ્યુત ક્ષેત્રની જરૂર શા માટે છે. કે જે વિદ્યુત ક્ષેત્ર એ ખરેખર બળ સૂચવતું એક બળની અસર છે કે વિદ્યુત ભારના બળ લાગે છે તેની કંઈક અસર છે. પણ આપણે આગળ વિદ્યુત ક્ષેત્રનો જો ભૌતિક અર્થ, વિદ્યુત ક્ષેત્રનું જરૂર શા માટે છે તે આપણને એક્ઝેક્ટલી એ સમજાય છે આપણને 8મા પ્રકરણમાં વિદ્યુત ચુંબકીય વિકિરણમાં, કે કોઈ વિદ્યુત ભાર તેની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એ વિદ્યુત ક્ષેત્રને લીધે ખરેખર બળ લાગે છે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલી ઝડપથી પ્રસરે છે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, માનો કે એક વિદ્યુત ભાર અહીંયા છે, આપણે અહીંયા એક વિદ્યુત ભાર લઈએ Q1 અને આ વિદ્યુત ભારને કારણે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ધારો કે આ વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરે છે, કોઈ કારણસર ગતિ કરે છે અને તેની બાજુમાં કોઈ વિદ્યુત ભાર Q2 છે, તો આના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલી ઝડપથી મૂવ કરશે, કેટલી સ્પીડથી આને અહીંયા પ્રસર છે કે Q2 પર એ બળ લગાડી શકે. આપણે કેમ લાઇટ ચાલુ કરીએ તો ચાલુ કરીએ એની વચ્ચે થોડો ઘણો ડિલે હોય છે, થોડો ઘણો સમયગાળો હોય છે કે સ્વિચ ઓન કરીએ અને અમુક મિની સેકન્ડ અથવા માઇક્રો સેકન્ડમાં લાઇટ સ્વિચ ઓન થાય અથવા પંખો ફરવાનું સ્ટાર્ટ કરે. તો એ અમુક થોડો ઘણો સમયનો લાઇટ સ્વિચ ઓન કરીએ અને લાઇટ ચાલુ થાય અથવા તો આપણો બલ્બ ચાલુ થાય એની વચ્ચે મિની સેકન્ડનો ગાળો હોય છે. તો એ સમયગાળાને શું કહીએ છીએ આપણે? ડિલે. તો એવી રીતે Q1 ધારો કે અહીંયાથી પસાર થાય છે અને Q1ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલા સમય સુધીમાં Q2 પર પહોંચી અને આના પર બળ લગાડશે. તો એ વિદ્યુત ક્ષેત્ર એ એક્ઝેક્ટલી તો વિદ્યુત ભારની એક વિદ્યુત ભારના વિદ્યુત બળ છે, વિદ્યુત ભારનો ગુણધર્મ છે વિદ્યુત બળ લગાડવાનો. એ વિદ્યુત બળની અસર છે, એક્ઝેક્ટલી કંઈ વિશેષ રાશિ નથી, પણ એ રાશિને આપણે અસર હોવા છતાં, વિદ્યુત બળની અસર હોવા છતાં એને સદિશ રાશિ ગણીએ છીએ. શા માટે? તો કે એ બળની દિશામાં હોય છે. અને આગળ આપણે નોંધ્યું એમ કે વિદ્યુત ક્ષેત્ર એ એવી વસ્તુ છે કે જે વિદ્યુત બળ લાગવા માટે જવાબદાર વસ્તુ છે, બીજું કંઈ છે નહીં. એવી કંઈ ગુણધર્મ કે જેના કારણે વિદ્યુત બળ લાગે છે. અગાઉ આપણે એ પણ જોઈ ચૂક્યા છીએ કે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે. આપણે એવું વ્યાખ્યાયિત કર્યું હતું કે ધારો કે અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર છે Q1, કેપિટલ Q લઈ લઈએ. ધારો કે અહીંયા કોઈ કેપિટલ Q વિદ્યુત ભાર છે, આનાથી R અંતરે, કેપિટલ Q વિદ્યુત ભારથી R અંતરે કોઈ Q0 વિદ્યુત ભાર છે, એકમ ધન વિદ્યુત ભાર, અથવા આને આપણે શું કહેતા હતા? પરીક્ષણ વિદ્યુત ભાર. આને પણ આપણે Q1 ધન લીધો છે, Q2 આ Q0 પણ ધન લીધો છે, એ તો ધન જ હશે પરીક્ષણ વિદ્યુત ભાર. તો Q1 ને સાપેક્ષે વિદ્યુત ક્ષેત્રનું આપણે એવું કહેતા હતા કે Q1 ના કારણે Q2 પર લાગતા બળ એના છેદમાં Q ના કારણે, કેપિટલ Q ના કારણે Q0 પર લાગતું બળ અને એના છેદમાં Q0 નું મૂલ્ય, એ ખરેખર શું આપે છે આપણને? વિદ્યુત ક્ષેત્ર. તો આપણને ખબર હતી E બરાબર, ધારો કે R અંતર હોય તો આ સદિશ શું થશે? સદિશ R. કેપિટલ Q ના કારણે આના પર લાગતું બળ મેળવવું છે તો આની સાપેક્ષમાં આ સદિશની દિશા આ થશે. તો આ દિશા દર્શાવવા માટે આપણને ખબર છે સ્થાન સદિશનો ઉપયોગ કરીએ તો કે આ દિશાનો એકમ સદિશ, એકમ સદિશનો ઉપયોગ કરીએ. સદિશ R ની દિશાનો એકમ સદિશ એટલે એકમ સદિશ R. તો આના પર લાગતું બળ આપણે દર્શાવીએ તો કેપિટલ Q ના કારણે Q0 પર લાગતું બળ સદિશ F બરાબર K Q0 છેદમાં Q0 છેદમાં R નો વર્ગ અને એની દિશા કઈ હશે? એકમ સદિશ R. હવે જો આ વિદ્યુત ભાર આપણે ઋણ લેશું, કારણ કે અહીંયા સદિશ મૂલ્ય મૂકીએ છીએ, જ્યારે સદિશ દિશા સહિત મૂકીએ ત્યારે જે વિદ્યુત ભારના કારણે બળ જોઈએ છે અથવા જે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તે વિદ્યુત ભારને નિશાની સહિત મૂકવું. આ તો ધન થયું. જો એ ઋણ હોત તો પણ આપણે સૂત્ર તો આ જ લખત, F K માઇનસ Q0 અપોન R સ્ક્વેર, અંતરનો વર્ગ અને એકમ સદિશની દિશા R કેરેટ. હવે માઇનસ Q આ બહાર નીકળશે એટલે શું થશે? K કેપિટલ Q0 છેદમાં R સ્ક્વેર અને આપણે દિશા સૂચવવા, ઋણ દિશાની તો દિશા સૂચવશે માઇનસ R કેરેટ. R કેરેટ આ દિશામાં હશે કારણ કે બળ આ દિશામાં લાગશે. ધન વિદ્યુત ભાર છે, આ પણ ધન છે તો બળ અપાકર્ષણ આ દિશામાં. હવે જો આ ઋણ વિદ્યુત ભાર હોત Q
જો ક્યુ ઋણ વિદ્યુતભાર હોત તો શું થાત? તો માઇનસ આર કેરેટ. બળની દિશા કઈ મળે છે આપણને? માઇનસ આર કેરેટ. આર કેરેટ આ દિશામાં હોય તો માઇનસ આર કેરેટ આ દિશામાં, આર કેરેટની વિરુદ્ધ દિશામાં મળે, આ થશે માઇનસ આર કેરેટ. તો હવે તમને સમજાઈ ગયું હશે કે જ્યારે આપણે સદિશમાં મૂકીએ છીએ બળને સદિશ સહિત, તો જે આપણે વિદ્યુતભાર છે નિશાની સહિત મૂકવો પડશે. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું વ્યાખ્યાયિત કર્યું હતું કે આર અંતરે, તો કે ઈ બરાબર, જો એને સદિશ સ્વરૂપે લખીએ, ઓ માય ગોડ, ઈ બરાબર સદિશ એફ અપોન જે વિદ્યુતભારને કારણે જે વિદ્યુતભાર પર બળ લાગે છે એના વડે ભાગી દો. આપણે અગાઉ નોંધ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ રીતે આપવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહીએ તો આપણી પાસે એફની મૂલ્ય છે કે કેપિટલ ક્યુ, Q0 આર કેરેટ છેદમાં આર સ્ક્વેર અને આ છેદમાં Q0. Q0 હટી જશે એટલે આપણને મળશે કે કેપિટલ ક્યુ છેદમાં આર સ્ક્વેર ને આર કેરેટ. એ જ વસ્તુ અહીંયા આપણને મળશે સદિશ આ ઈ બરાબર, ઋણ વિદ્યુતભાર હોય તો પણ, જો કેપિટલ ક્યુ ઋણ વિદ્યુતભાર હોત તો શું મળત? કે Q0 માઇનસ આર કેરેટ છેદમાં આર સ્ક્વેર Q0 હટી જાય એટલે આપણને મળશે કે કેપિટલ ક્યુ છેદમાં આર સ્ક્વેર અને માઇનસ આર કેરેટ. એનો મતલબ કે જો ક્યુ ધન વિદ્યુતભાર હોત તો તેનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી દૂર તરફ આર કેરેટની દિશામાં, એટલે વિદ્યુતભાર જે છે એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂર તરફ. અને જો આ વિદ્યુતભાર ઋણ હોત તો માઇનસ આર કેરેટની દિશા આ છે, તો કે વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્રની દિશા હોત. એ પણ આપણે આગળ સમજી ચૂક્યા છીએ કે વિદ્યુત ક્ષેત્રને કારણે ધન વિદ્યુત જો બિંદુવત વિદ્યુતભાર ધન હોય, અહીંયા નોંધવું કે આ સૂત્ર બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ કરી શકાય. કોઈ અગાઉના લેક્ચરમાં આપણે જોયા હતા કે બે ગોળા 1 મીટરની ત્રિજ્યાવાળા વિદ્યુતભાર હોય, આખા વિદ્યુતભારથી થયેલા હોય ને એમની વચ્ચેનું અંતર 1 મીટર હોય, તો MCQમાં પ્રશ્ન પૂછ્યો હતો કે તો એમની વચ્ચે બળ કેટલું લાગશે? તો ઘણાએ એનો સાચો જવાબ લખ્યો હશે પણ ગણતરી કરીને, પણ ખરેખર શું થશે તો કે એ ગોળાની સાપેક્ષમાં તેમની વચ્ચેનું અંતર પણ 1 મીટર જ હતું. એ બંને ગોળા 1 મીટરની ત્રિજ્યાના હતા જે સંપૂર્ણ વિદ્યુતભારી થતા, અને તેમની વચ્ચેનું અંતર પણ 1 મીટર હતું. તો સાચો જવાબ આવશે ડી. એમાં હતો એક ઓપ્શન, એક પણ નહીં, કારણ કે તેના માટે આપણે કુલમનો નિયમ લાગુ કરી શકીએ નહીં. કુલમનો નિયમ માત્ર બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ કરી શકીએ. અને બિંદુવત વિદ્યુતભારની વ્યાખ્યા શું થાય તો કે જ્યારે વિદ્યુતભારોની સાપેક્ષમાં કદની સાપેક્ષમાં તેમની વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય, બે વિદ્યુતભારો લઈએ અને તેમની વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય, એવા કિસ્સામાં આપણે વિદ્યુતભારને બિંદુવત ગણી શકીએ. તો હવે તમને કોઈ વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. જો એનું મૂલ્ય ખાલી શું છે તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે લઈએ, એના મૂલ્યને ઈ કહીએ અથવા આપણે માનાંકમાં સદિશ ઈ કહીએ, બરાબર. ખાલી એટલું જ છે કે ક્યુ જે વિદ્યુતભારના કારણે જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય એ આ સૂત્રમાં કિંમત મૂકો. કે તો વિદ્યુતભારની જેમાં મૂકવામાં આવ્યો છે એ માધ્યમ છે, ક્યુ જે વિદ્યુતભારના કારણે જોઈએ છે એ વિદ્યુતભાર, અને કેટલા અંતરે જોઈએ છે એ. સિમિલરલી અહીંયા પણ ઋણ વિદ્યુતભાર માટે પણ મૂલ્ય તો આ જ રહેશે કે કેપિટલ ક્યુ આર સ્ક્વેર. ઋણ હોય તો ઋણ મળે, પણ એની દિશા આર કેરેટ તો શું, આ તો ખાલી દિશા દર્શાવે છે. એની દિશા વિદ્યુતભાર તરફની હશે, ઋણ હશે તો, અને ધન હશે તો વિદ્યુતભારની દૂર તરફની. હવે આમાં એક આપણે કેમ વિદ્યુત બળમાં એક સંપાતપણાનો સિદ્ધાંત શીખ્યા હતા, વિદ્યુત બળમાં એક સંપાતપણાનો સિદ્ધાંત શીખ્યા હતા, તેવી જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત છે. ફટાફટ જોઈ લઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં સંપાતપણાનો સિદ્ધાંત બીજું કાંઈ છે નહીં. જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભારોને લીધે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એક કરતાં વધારે વિદ્યુતભારોને લીધે, ધારો કે અહીંયા આપણે લખી દઈએ વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. આ સમજાવવા ન પડે, તમને આવડે જ છે. વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત શું થશે તો કે એક કરતાં વધારે વિદ્યુતભાર છે. ધારો કે અહીંયા આપણે Q1 લઈએ, અહીંયા Q2 લઈએ,
અહીંયા Q3 લઈએ અને આ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે કોઈ બિંદુ P એ ધારો કે આનું અંતર R1 છે આનું અંતર R2 છે અને આ Q3 નું અંતર P થી R3 છે અહીંયા આપણે Q1 Q2 Q3 બધા ધન લીધા છે તો બધા તમને ખબર છે કે તો આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે Q1 ના કારણે ધારો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી કંઈક મળે સિમિલરલી Q2 ના કારણે Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી કંઈક મળશે નજીક છે એટલે અને અહીંયા એક નોંધીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કોના પર આધારિત છે એક ખાસ વસ્તુ નોંધીએ કે કોઈ પણ વિદ્યુત ભાર છે Q કે અન્ય કોઈ પણ હોય તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોના પર આધારિત છે તો કે તે વિદ્યુત ભારના મૂલ્ય પર કોઈ બિંદુએ કોઈ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કોના પર આધારિત છે તો કે વિદ્યુત ભારના મૂલ્ય પર અને બીજું વિદ્યુત ભારથી આપેલા બિંદુના અંતર પર વિદ્યુત ભારના મૂલ્ય પર અને વિદ્યુત ભારથી આપેલા બિંદુના અંતર પર કારણ કે વિદ્યુત ભારનું મૂલ્ય Q અને છેદમાં R વર્ગ અંતરનો વર્ગ કારણ કે આ પણ વ્યસ્ત વર્ગ અંતરના વર્ગની સાથે મૂલ્ય ઘટે છે હવે તમે કહેશો સાહેબ અહીંયા K છે K ની જગ્યાએ આપણે 1/4πε0 મૂકીએ તો શું થાય એ K ની જગ્યાએ Q મૂકી દઉં સોરી Q નો Q રીંગણા જેવું થઈ ગયું Q 4πε0 અને છેદમાં R આપણે આવું જ કરીએ એક્ઝેક્ટ વ્યવસ્થિત કરી દઈએ 1/4πε0 Q/R². તમે એવું કહેશો તો સાહેબ અહીંયા તો એપ્સાઇલોન આવે છે જો માધ્યમ બદલે તો આ મૂલ્ય બદલી જાય તો આપણે લખવું પડે માધ્યમ પર પણ આધારિત છે પણ આ વસ્તુ કોના માટે છે તો કે કોઈ ચોક્કસ માધ્યમ જે કોઈ પણ માધ્યમ લઈએ છીએ એ માધ્યમમાં આપેલા માધ્યમમાં વિદ્યુત ભારના મૂલ્ય પર અને તે માધ્યમમાં જે બિંદુએ અંતર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તે બિંદુના વિદ્યુત ભારથી અંતર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આધારિત છે આપેલા માધ્યમ માટે આ બે વસ્તુ પર આધારિત છે માધ્યમ બદલે અને આ બંને સેમ રાખીએ તો પણ એપ્સાઇલોન બદલશે એટલે આપણને અલગ વિદ્યુત ક્ષેત્ર મળશે જે આપણે આગળના ચેપ્ટરમાં જોવામાં આવશે કે માધ્યમનું પોલરાઇઝેશન શું થાય છે અને શા માટે માધ્યમના કારણે અન્ય કોઈ માધ્યમમાં આપણે મૂકીએ છીએ હવાને બદલે તો તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ઘટે છે અથવા વિદ્યુત બળ ઘટે છે તો હવે આપણે અહીંયા જોઈતા હતા કે P બિંદુ પાસે Q1 ના કારણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે બિંદુ P સાઈડમાં હું ઘડીક રાખી દઉં છું કારણ કે અહીંયા મારે વિદ્યુત ક્ષેત્રની દિશાઓ દોરવી છે હવે Q2 ના કારણે Q2 પણ ધન છે તો Q2 ના કારણે કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે આ દિશામાં સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે બિંદુ P પાસે એક કરતાં વધારે વિદ્યુત બળમાં કેવું હતું કે કોઈ વિદ્યુત ભાર કોઈ આપેલા વિદ્યુત ભારોના તંત્રને કારણે કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ એ દરેક વિદ્યુત ભાર વડે સ્વતંત્ર રીતે લાગતા વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલું હતું વિદ્યુત બળ એનો મતલબ કે અહીંયા કોઈ વિદ્યુત ભાર મૂકું તો આના કારણે લાગતું વિદ્યુત બળ પર આ બંનેના બળની અસર થતી હતી પણ એ એવું નહોતું કીધું કે આ એકલો હોત તો જેટલું બળ લગાડે એટલું જ બળ એકલો આ બધા હોવા છતાં પણ આ પોતે તો એટલું જ લગાડશે એ નહીં કે તમે બંને આવી ગયા તો હું બળ ઓછું લગાડું એવી જ રીતે આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલું જ હશે તેવી રીતે Q2 ના કારણે ખાલી Q1 ને Q2 ન હોત ને P બિંદુએ જેટલું વિદ્યુત ક્ષેત્ર મળવાનું હતું એકલું Q2 હોત ત્યારે જેટલું વિદ્યુત ક્ષેત્ર મળવાનું હતું તેટલું જ ક્ષેત્રનું મૂલ્ય Q1 અને Q3 ની હાજરીને લીધે મળશે અને આપણે આની ઉપરથી હવે જોઈએ આગળ કે તો Q1 અને Q2 ના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જશે તમે જાણો છો ચતુષ્કોણનો નિયમ આપણે આગળ લંબાવીએ જીક 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 સમાંતર બાજુ ચતુષ્કોણનો તો આ બંનેનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે તો હવે તમે હું આશા રાખું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો મળી ગયું એનો મતલબ શું છે તો કે આ બંને વિદ્યુત ક્ષેત્રો ભેગા થઈ અને આ દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે હવે હું આને હટાવી દઉં છું અથવા તમે આને ધ્યાનમાં લેજો પરિણામી વિદ્યુત ક્ષેત્રને હવે આપણી પાસે ટોટલ કેટલા વિદ્યુત ક્ષેત્ર છે સંપાતપણાનો
હટાવવું પડશે મારે ઉપર દોરવું છે તો. હવે આપણી પાસે એક આ વિદ્યુત ક્ષેત્ર છે, એને આપણે અહીંયા તીર દર્શાવી દઈએ વ્યવસ્થિત. અને બીજું વિદ્યુત ક્ષેત્ર Q3 ને કારણે છે. તો Q3 ને કારણે કઈ દિશામાં છે? આ દિશામાં. તો હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેના કારણે તો આ મળે છે, એટલે આ બંનેને આપણે ભૂલી જઈએ તો પણ ચાલે, હમણાં એની જરૂર છે નહીં. તો હવે આ બંનેને કારણે કેટલું કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે? તો આના માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે દિશામાં પૂરો થાય છે, હવે એનો વિકર્ણ આપણે દોરી દઈએ. તો એ વિકર્ણની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે કે ટોટલ બધા જ વિદ્યુત ભારોને કારણે પહેલાં તો આ બંનેને કારણે આ કંઈક પરિણામી છે, આ અને આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે તેના કારણે આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? તો કે કોઈ બિંદુએ એક કરતાં વધારે વિદ્યુત ભારો અથવા વિદ્યુત ભારોનું તંત્ર કહીએ. તંત્ર એટલે જ્યાં સમૂહ હોય તેને તંત્ર કહીએ. તો કોઈ બિંદુએ વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર E નેટ એ દરેક વિદ્યુત ભાર વડે સ્વતંત્ર રીતે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા બરાબર હોય છે. E1 વત્તા E2 વત્તા E3. Q1 ના કારણે કંઈક E1 ઉદ્ભવતું હતું, Q2 ના કારણે E2 ઉદ્ભવતું હતું. E1 અને E2 નો સરવાળો આપણને આ મળતો હતો સદિશ. હવે E2 આ E1 પ્લસ E2 નો સરવાળો અને E3 નો સદિશ સરવાળો કરીએ તો આપણને આ મળે છે. તો આ થશે આપણું E નેટ, કુલ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આને આપણે મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો અથવા દિશા સહિત દર્શાવવું હોય તો કે E નેટ બરાબર E1 ને લખીએ આપણે શું લખીએ કે Q1 R1 સ્ક્વેર R1 કેરેટ વત્તા K Q2 R2 સ્ક્વેર R2 કેરેટ વત્તા K Q3 R3 સ્ક્વેર અને દિશા કઈ તો કે R3 કેરેટ. હવે આમાંથી આપણે સામાન્ય શું કાઢી શકીએ? અગાઉના નિયમોની જેમ જ K સામાન્ય કાઢી શકીએ. K કૌંસમાં શું વધશે? Q1 છેદમાં R1 નો વર્ગ R1 કેરેટ વત્તા Q2 છેદમાં R2 નો વર્ગ R2 કેરેટ વત્તા, હવે ત્રણને બદલે અનંત વિદ્યુતભાર હોય તો, ઘણા બધા વિદ્યુતભાર હોય તો લાસ્ટમાં Qn છેદમાં Rn અને Rn કેરેટ. કેની જગ્યાએ 1/4πε0 મૂકી દો. 1/4πε0 Q1 R1 સ્ક્વેર R1 કેરેટ વત્તા Q2 R2 સ્ક્વેર R2 કેરેટ વત્તા ડોટ 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 ગમે એટલા વિદ્યુતભાર હોય મૂકી દો. Qn છેદમાં Rn સ્ક્વેર અને Rn કેરેટ. જ્યાં જો સદિશ સ્વરૂપે આપણે લીધું છે તો આપણે Q1 Q2 જે કોઈ ઋણ વિદ્યુતભાર હશે તેના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર આપણે ઋણ મતલબ કે વિદ્યુતભારની દિશા Q1 કે Q2 જે ઋણ હશે તે મૂલ્ય સાથે મૂકીશું. તો R1 કેરેટ જો આ Q1 ઋણ હોત તો Q1 ને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર R1 કેરેટ આ દિશામાં છે, પણ Q2 ઋણ હશે તો R1 માઇનસ R1 કેરેટ આ દિશામાં મળશે. કારણ કે ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર તરફ હોય, ઋણ વિદ્યુતભાર તરફ હોય, જ્યારે ધન વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી બહાર તરફ હોય. તો આ થઈ ગયું આપણું સિમ્પલ અને સાદું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અને આ એક કરતાં વધારે વિદ્યુતભાર હોય તો તેનો સદિશ સરવાળો કરવાનો વિદ્યુત ક્ષેત્રનો. એક એનો સિમ્પલ ન્યુમેરિકલ આપણે જોઈ લઈએ કે કોઈ એક વિદ્યુતભાર છે, વિદ્યુતભારનું મૂલ્ય આપણે લખી દઈએ કે 3 કુલમ વિદ્યુતભારને કારણે 3 માઇક્રો કુલમ વિદ્યુતભારથી 3 સેન્ટીમીટર અંતરે 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવો. હવે અહીંયા નોંધીએ કે 3 માઇક્રો કુલમ એટલે ખૂબ નાનો વિદ્યુતભાર છે અને બિંદુઓ જ ગણી શકીએ. તો આપણે ગણીએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, અને જો આ ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતું હશે, ઋણ હશે તો અંદર તરફ આવતું હશે. એ આપણે નક્કી કરીએ. ધારો કે ધન છે +3 માઇક્રો કુલમ છે અને માઇનસ હોત તો શું થત? -3 માઇક્રો કુલમ હોત તો એ પણ જોઈએ. તો E બરાબર આપણે લખી શકીએ કે
ક્યુ અપોન આર સ્ક્વેર. કેનું મૂલ્ય તમને ખબર છે 9 ગુણ્યા 10⁹. ક્યુ કેટલો છે તો કે 3 માઇક્રો કુલમ. 3 ગુણ્યા માઇક્રો છે 10⁻⁶ છેદમાં 3 સેન્ટીમીટર છે. અંતરને પણ આપણે એસઆઈ એકમોમાં જ રાખવું તો 3 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીશું એટલે 3 ગુણ્યા 10⁻² મીટર અને અંતરનો વર્ગ એટલે આ વર્ગ કરીએ. આનું સાદરૂપ આપીએ તો આપણને મળશે 9 ગુણ્યા 10⁹. સાદરૂપ પહેલી બાજુ આપતા જઈએ કારણ કે અહીંયા તો સંપાતપણાનો સિદ્ધાંત છે, એની ઉપર સંપાત ન કરાય. તો અહીંયા આપણે જોઈએ કે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 3 ગુણ્યા 10⁻⁶ છેદમાં 3નો વર્ગ 9 ગુણ્યા -10⁻², એનો વર્ગ એટલે ઘાતની ઘાત હોય તો ઘાતાંકનો શું થાય ગુણાકાર 10⁻⁴. આપણે લખીશું 9 ગુણ્યા, હવે આમાં 9 લખવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. સોરી, અહીંયા જોઈ શકીએ છીએ કે 9 બંને સમાન મૂલ્યના અને એકબીજાને ઝઘડો કરે, બંને પાસે સમાન બંદૂક હોય, એકબીજાને ગોળી મારે બંને મરી જાય, એમ બંને ઉડી જાય, અહીંયાથી 9 કેન્સલ આઉટ થઈ જાય. તો આપણને આગળ મળશે 3 ગુણ્યા 10⁹ છે 10⁹ -10⁶, કારણ કે ઘાતાંકનો તો આધાર સમાન હોય તો માઇનસ હોય તો માઇનસ કરીશું, પ્લસ નિશાની હોય તો ઘાતાંકનો સરવાળો થાય, એને ગુણ્યા 10⁻⁴ છે અંશમાં જશે એટલે ઘાતાંક વાળે આખું જો પદ જે અંશમાં જાય તો ઘાતાંકની સાઇન બદલાય, છેદમાં આવે તો ઘાતાંકની સાઇન બદલાય. અંશ છેદ ઉપર નીચે કરો એટલે ઘાતાંકની નિશાની બદલાઈ જાય, માઇનસ છે તો 10⁴ થઈ જશે પ્લસ. જે માઇનસ હતું અહીંયા એ પ્લસ થઈ ગયું, બીજું કાંઈ છે નહીં. તો હવે આપણે લખીએ 3 ગુણ્યા 9 - 6 એટલે 10⁻³ ગુણ્યા 10⁴. આપણને જવાબ મળશે 3 ગુણ્યા 10. આધાર સમાન છે તો ઘાતાંક જો નિશાની સરખી છે તો સરવાળો કરીશું 10⁷. હવે આનો એકમ શું થશે, તો એકમ શું થશે આની ઉપરથી આપણે જોઈએ. વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે શું, તો કે બળના છેદમાં વિદ્યુત ભાર. આનો આ એકમને આપણે ચર્ચા કરીએ. બળના છેદમાં વિદ્યુત ભાર. બળનો એકમ શું છે ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ શું છે કુલમ્બ. તો વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થશે ન્યૂટન પ્રતિ કુલમ્બ. ન્યૂટન પ્રતિ કુલમ્બ અથવા ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ, એટલે કુલમ્બ જે છેદમાં છે એને ઉપર લઈ જાય તો 1 છે, ઉપર લઈ જાય તો -1 થાય. તો અહીંયા હું એકમ ખાસ લખીશ કે તો 3 માઇક્રો કુલમના વિદ્યુત ભારથી 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 3 ગુણ્યા 10⁷ ન્યૂટન પ્રતિ કુલમ્બ છે. હવે જો 3 માઇક્રો કુલમ વિદ્યુત ભાર અહીંયા હોય ને 3 સેન્ટીમીટર આપણે અહીંયા લઈએ, આ બિંદુએ 3 માઇક્રો કુલમ, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે બહાર તરફ, આ દિશામાં. આ વિદ્યુત ભારના કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. હવે જો આ વિદ્યુત ભાર માઇનસ હોત -3 માઇક્રો કુલમ, તો તમને ખબર છે કે -3 માઇક્રો કુલમ છે, વિદ્યુત ભાર ઋણ છે તો તેની દિશા એ બિંદુએ વિદ્યુત ભારથી દૂર તરફ ક્યારે મળે, તો કે જો ધન વિદ્યુત ભાર હોય તો, અને ઋણ વિદ્યુત ભાર હોય તો એ બિંદુએથી વિદ્યુત ભાર તરફની દિશા, એટલે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળવાનું હતું. સિમ્પલ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ રીતે આપણે ગણી શકીએ ગણતરી. અને તમને ખબર છે દિશા તમે તમારી જાતે આપણે નક્કી કરી શકો છો, તો આર કેરેટ ને એવું બધું કરવાની જરૂર નથી. નો ડાઉટ થિયરીમાં લખવું પડે આવું બધું, થિયરી પૂછાય તો, પણ ન્યુમેરિકલ દાખલા સોલ્વ કરતા હોઈએ ત્યારે આ રીતે આપણે નક્કી કરી શકીએ. અને ખાસ અડધા માર્ક માટે આ ભૂલાય નહીં, 1/3 માર્ક. ક્યારે કે જ્યારે તમને 80 ઉપર માર્ક આવે અને તમારું પેપર મોડરેટ થાય. જો કે 80 ઉપર ન આવે છતાં પણ જો કોઈ પરીક્ષક સારો વ્યવસ્થિત હોય તો એ આનો અડધો માર્ક કાપી જ લે, એકમ ન લખો એટલે. કારણ કે એકમ વિના આનું કોઈ અસ્તિત્વ નથી. આપણે સરને વિના આપણે ગમે એમ રખડતા હોય, રાજુભાઈ છે તો રાજુભાઈ તો આમ ઘણા રાજુભાઈ રખડતા હોય, આપણે લખવું પડે પંડ્યા રાજુભાઈ, કાછેલા રાજુભાઈ, છાત્રોડિયા રાજુભાઈ, એમ ચોક્કસ એની સરનેમ હોય એ રીતે. તો એકમ લખવાનું ખાસ ભૂલાય નહીં. વિદ્યુત ક્ષેત્રમાં વિશેષ આપણે જોઈએ કે આકૃતિ દર્શાવ્યા પ્રમાણે, ધારો કે આવી કંઈક આકૃતિ છે, હા રેડી. અહીંયા કોઈ 2.5, હા
2.5 માઇક્રોકુલમ અને અહીંયા મૂકી દઈએ આપણે -2.5. ચલો 2.5 કોઈ પણ મૂકી શકીએ એવું જરૂર નથી. 2.5 3 પણ લઈ શકીએ. સરસ 3 લઈએ, ગણતરી ઇઝી પડશે. 2.5 વાળો પોઈન્ટમાં તકલીફ પડશે, એમ ફટાફટ થઈ જાય કેલ્ક્યુલેટર વિના. 3 માઇક્રોકુલમ અને અહીંયા આપણે મૂકી દઈએ -3 માઇક્રોકુલમ. આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર છે. હવે આ વિદ્યુતભારોમાં ધારો કે આ બંને વિદ્યુતભારોને મધ્યબિંદુ જોડતી રેખાના મધ્યબિંદુથી આ બંને વિદ્યુતભારોને જોડતી રેખા સીધી રેખા ધારી લો. મધ્યબિંદુ એમ થી 4 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ P છે. તો બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ગણો. લ્યો પ્રશ્ન આવી ગયો. બિંદુ P પાસે નહીં અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર ન ગણાય, ત્યાં એવું ન લખાય કારણ કે હમણાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખી દે ક્વેશ્ચન. બિંદુ P પાસે માર્કરને પણ કોરોના થઈ ગયું લાગે, ઓક્સિજન ઉપર આવી ગઈ. બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ગણો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મેળવો. તીવ્રતા મેળવો એવું પૂછે. બીજું કંઈ છે નહીં. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવો એ જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવો. દિશા પણ આપણે કહી દઈશું કઈ દિશામાં લાગશે. હવે આપણી પાસે વિદ્યુતભાર છે, તો જો આ મધ્યબિંદુ હોય તો આ બંને અંતર કેટલા હોય? આ પણ 3 સેન્ટીમીટર હોય, આ પણ શું હોય 3 સેન્ટીમીટર. એ કન્ફર્મ થઈ ગયું. આપણને ખબર છે બિંદુ P પાસે 3 માઇક્રોકુલમ અને આપણે Q1 કહીએ અને આપણે Q2 કહીએ, બરાબર Q2. તો Q1 અને Q2 ના કારણે P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો આપણને ખબર છે કે બંનેના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરશું. સંપાતપણાનો સિદ્ધાંત અથવા સંપાતીકરણનો નિયમ અથવા પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. ઘણું બધું બોલાઈ ગયું. તો Q1 અને Q2 ના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરો તો બિંદુ P પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો સિમ્પલ છે કે Q1 ના કારણે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો આપણને ખબર છે એનું સૂત્ર છે E1 આપણે લખીએ. Q1 ના કારણે ઉદ્ભવતા ક્ષેત્રને આપણે E1 કહીએ. E1 બરાબર લખીશું K Q1. એનું અંતર ધારો કે R1 છે તો R1 સ્ક્વેર. પણ અહીંયા નોંધ છે કે વિદ્યુતભાર અને બિંદુ વચ્ચેનું અંતર તો આપેલું નથી. હવે આવી વસ્તુ તમને શીખવાડવાની ન હોય. આ એના મધ્યબિંદુથી લંબ રીતે જો આ 90નો ખૂણો હોય, મધ્યબિંદુથી લંબ દિશામાં 4 સેન્ટીમીટર હોય, આ 90નો ખૂણો હોય, તો એક ત્રિકોણ તમને વર્ષોથી યાદ છે પાયથાગોરસનો. ન યાદ હોય તો સમજી લ્યો કે આ 90નો ખૂણો હોય, આમાંથી કોઈ 3 ને કોઈ એક 4 હોય, અથવા આપણે આમાં આકૃતિમાં છે કોઈ 4 હોય ને બીજી 3 હોય, તો આ બાજુ હંમેશા 5ની હોય છે. આ મીટરમાં હોય, આ પણ મીટરમાં, તો આ મીટરમાં હોય, આ સેન્ટીમીટર. તો આ શેમાં થાય? સેન્ટીમીટરમાં. પાયથાગોરસની ત્રિપુટી છે. હવે ત્રિપુટી આમાં એવું જરૂરી નથી કે તમે આને એ બિંદુ કહીએ અને બી બિંદુ કહીએ. તો P એનું અંતર આપણને સાબિત કરી દેવું જરૂરી. આવો દાખલો પૂછાય તો આપણે એવું જરૂરી નથી કે P એનું અંતર સેપરેટલી મેળવીએ, કે લખીએ કે આનો વર્ગ AP નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AM નો વર્ગ વત્તા MP નો વર્ગ. એની ઉપરથી AP નો વર્ગ આપણને મળશે 4 નો વર્ગ 16 વત્તા 9 25 સેન્ટીમીટર. તેથી AP બરાબર 5 સેન્ટીમીટર. એ બધું તો એવું ના પૂછે ને હવે કે એટલું આપણે વિસ્તૃત લખીએ. 2 માર્કમાં આમાં બીજું કાંઈ હોય નહીં. તો અહીંયા આપણે લખવું પડે સિમ્પલ. આપણે સૂત્ર મૂકી દીધું, પરંતુ આપણી પાસે R1 છે નહીં, તો આને સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈએ. K Q1 K ખબર છે 9 × 10⁹. Q1 કેટલું છે? 3 × 10⁻6 છેદમાં અંતર કેટલું છે? AP નો વર્ગ. આપણે આવું લીધું. પછી આપણને ખબર પડી કે ભાઈ AP તો ખબર નથી, AP નો વર્ગ. તો આપણે લખી દઈએ AP નો વર્ગ. તમને સમજાય એટલા માટે લખી દઉં છું. AP નો વર્ગ બરાબર AM નો વર્ગ વત્તા MP નો વર્ગ. MP છે ને, તેથી AP નો વર્ગ પાયથાગોરસ પરથી AM કેટલું છે? 3 એનો વર્ગ વત્તા 4 એનો વર્ગ. AP નો વર્ગ બરાબર 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16. આંધ્રપ્રદેશ AP નો વર્ગ બરાબર 9 ને 16 પશ્ચિમી 25. તેથી AP બરાબર થશે 5, પણ શું? સેન્ટીમીટર.
એપી બરાબર 5 સેન્ટીમીટર. હવે આપણે E1નું સૂત્ર મળી જાય, E1ની કિંમત મળી જાય. E1 બરાબર 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 3 ગુણ્યા 10⁻6 છેદમાં એપીનો વર્ગ 5 પણ એ સેન્ટીમીટરમાં છે તો મીટરમાં ફેરવવા પડશે, પછી એનો વર્ગ મૂકીશું. તો કે આના પહેલાં આપણે લખવું પડે ગિવન ડેટા કે Q1 આ છે, Q2 આ છે. મને ભૂલાઈ જ જાય છે દર વખતે લખવાનું. આપણે પહેલાં દાખલો શરૂઆત કરીએ, આના પછી તો આપણે લખવું પડે Q1, તો એ સરળ રહે. 10 માઇક્રો 3 એટલે કે 3 ગુણ્યા 10⁻6 કુલમ. Q2 -3 માઇક્રો કુલમ બરાબર -3 ગુણ્યા 10⁻6 કુલમ. અને એપી બરાબર 5 સેન્ટીમીટર એટલે એપી બરાબર 5 ગુણ્યા 10⁻2 મીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવતા હવે આવડે છે તમને. પછી આપણે આ સૂત્ર મૂકીએ. આપેલી માહિતી પહેલાં લખી જ દેવી, એમ લખવું નહીં કે આપેલી માહિતી, પણ જે કંઈ પરીક્ષામાં દાખલામાં આવી માહિતી હોય તો એ લખી દેવી. એનો ફાયદો શું થાય? ઘણી વાર એવું બની શકે કે કોઈ પ્રશ્ન છે ને આઉટ ઓફ સિલેબસ અથવા તમારા લેવલ જે 12મા ધોરણ સુધીમાં પૂછવાનું હોય એના કરતાં સેજ વધારાનો અથવા 12નો પ્રશ્ન દાખલો પૂછાઈ ગયો હોય, તો આવા કિસ્સામાં શું થાય? તો પરીક્ષામાં માનો કે 19 નંબરનો દાખલો આવો પૂછાઈ ગયો કે જે આપણા સિલેબસમાં છે જ નહીં, ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનમાં, તો આપણે લખવું પડે. જો 19 નંબરનો દાખલાનો આપણે લખીએ, આમ લખીએ ને, આન્સર 19 કરીને આપણે લખીએ, અને તેમાં જો ખાલી આપણે માનો કે આ દાખલો પૂછાઈ ગયો, એના સિલેબસમાં નહોતો, તો આપણે આટલું લખી દીધું હોય Q1 બરાબર 3 માઇક્રો કુલમ, એનો મતલબ કે 3 ગુણ્યા 10⁻6 કુલમ. Q2 બરાબર -3 માઇક્રો કુલમ, એનો બરાબર -3 ગુણ્યા 10⁻6 કુલમ. અને EP એટલે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવો, આટલું લખી દીધું. તો તમને ગ્રેસિંગ માર્ક મળે, ભલે સિલેબસની બહારનો હોય, આ કંઈક લખેલો હોય તમારે પ્રશ્ન નંબર ટાંકીને આપેલી માહિતી, તો આપણને ગ્રેસિંગ મળે. હવે તમને એવું થાય કે 19 નંબરનો પ્રશ્ન તો સિલેબસમાં હતો જ નહીં, 12નો છે, એટલે તમે મોજમાં એ પ્રશ્નનો આવો આન્સર 19 કરીને આવું કંઈ ટાંકો જ નહીં, હેડિંગ ન લખો, એનું મથાળું ટાંકવું પડે, આવું વ્યવસ્થિત લખી દઈને પછી ભલે જગ્યા મૂકી દો તમે અડધું પેજ, એવું કાંઈ ન કર્યું ને આન્સર 19 લખ્યું જ ન હોય તો તમને એક કૃપા ગુણ મળે નહીં, +2 માર્ક તમારા થાય નહીં. કારણ કે તમે 19મો પ્રશ્ન જોયો જ નથી, તમને ખબર જ નથી શું છે, તમને મળવા પાત્ર નથી. એટલે આ રીતે જ લખવાનું. કોઈ પણ દાખલો સોલ્વ કરતા હોય તો આ રીતે જ પ્રયત્ન આપણે ટેવ પાડવાની છે કે પહેલાં આપેલું માહિતી લખી દઈએ કે એમાં કયા કયા ડેટા આપેલ છે, એની ઉપરથી આઈડિયા પણ આવી જાય કે આપણને શું શું કરવું છે, એકમો સહિત આ બધું લખવું. તો એવી ટેવ પડશો પહેલાં આપેલી માહિતી લખીએ. તો હવે આપણી પાસે E1નું મૂલ્ય છે. E1નું મૂલ્ય મેળવીએ, શું થશે? 9 ગુણ્યા 3 એટલે 27 ગુણ્યા 10⁻³ થઈ જશે, 9 - 6 એટલે છેદમાં 5 ગુણ્યા 5નો વર્ગ એટલે 25 ગુણ્યા 10⁻⁴. તો આપણે આનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે 27 ગુણ્યા 10⁻⁴ ઉપર જશે એટલે પ્લસ થશે 10⁻7 છેદમાં 25. હવે 25 બહુ સરસ આંકડો છે, ફટાફટ સાદુરૂપ આપી દઈએ. શા માટે? તો કે આ 2700 કરી દો. E1 બરાબર આપણે લખી દઈએ 27 ગુણ્યા હું 100 કરી દઉં, ગુણ્યા 27 ગુણ્યા 100 કરું એટલે 10⁻2 હટાવવી પડે આમાંથી, એટલે કે 10ની હું લખીશ 5 છેદમાં 25. તો તમને ખબર છે E1 બરાબર 25 ગુણ્યા 4, 25 ચોક 27. તમારે પેપરમાં આમ કટ કરવાનું નથી, તમને ખબર છે કે 25 4 સાથે નીચેના સ્ટેપમાં લખી દેવાનું 27 ગુણ્યા 4, 27 દુ કેટલા થશે? 54. હા 27 દુ 54, 54 ગુણ્યા 4 એટલે 108. 54 27 દુ 54, 54 ગુણ્યા 2 એટલે 108 ગુણ્યા 10⁵. પણ આનો એકમ તો કંઈક હશે ને, લાસ્ટમાં આપણે લખીશું કે એકમ મળશે, અથવા અહીંયાથી આપણે લખતા જઈએ ન્યૂટન પર કુલમ, ન્યૂટન પર કુલમ. અથવા તમે આ ગણતરી ન કરો, મતલબ ગણતરી દરમિયાન ન લખો, લાસ્ટમાં એકમ લખી દેવાનું ન્યૂટન પર કુલમ, તો આપણને મળશે. હવે આને આપણે E1 બરાબર આવું લખી શકીએ, 10 પોઈન્ટ, હું પોઈન્ટને આ બાજુ લાવું તો, અથવા 1.08
તો પોઈન્ટને 2 સ્થાન ડાબી બાજુ લાવ્યો છું, તો એનો મતલબ કે 2 સ્થાન 10ની ઘાતાંકમાં 2 એડ ઉમેરવા પડશે. પોઈન્ટ ડાબી બાજુ જશે તો સરવાળો થશે, પોઈન્ટ જમણી બાજુ જશે તો બાદબાકી થશે. જેટલા સ્થાન ડાબી બાજુ જાય એટલી ઘાત ઉમેરવાની, જેટલા સ્થાન જમણી બાજુ જાય એટલી ઘાત બાદ કરવાની. ડાબી બાજુ ગયો 2 સ્થાન તો આપણે 2 ઘાત ઉમેરીએ, 5 + 2 એટલે 10⁷ ઘાત ન્યૂટન પર કુલમ. પણ E1 ની દિશા કઈ હશે? E1 ની દિશા કઈ હશે? તો કે આ તો ખાલી E1 મળ્યું આપણને. હવે એ વસ્તુ નોંધીએ કે E2 પણ કેટલું થશે? આટલું જ થશે. શા માટે? કારણ કે જો વિદ્યુત ભારનું મૂલ્ય આ છે Q1 જેટલું, Q2 મૂલ્ય ખાલી કહું છું. અંતર તો કે આ પણ આ 4 આ 3 અને આ 5 સેન્ટીમીટર થતું હોય તો AB પણ કેટલું થાય? 5 સેન્ટીમીટર. તો આપણે લખી શકીએ કે E2 બરાબર Q2 વિદ્યુત ભારને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર કેટલું મળશે? અહીંયા હવે લખીએ E2 બરાબર 1.08 ગુણ્યા 10⁷ ઘાત ન્યૂટન પર કુલમ. પણ હવે આની દિશા કઈ થશે? E2 ની દિશા E1 તો ઉપર તરફ છે, ધન વિદ્યુત ભારને કારણે આનાથી દૂર તરફ. તો E2 ની દિશા ઋણ વિદ્યુત ભાર છે, તો બિંદુ P ને કારણે આ તરફ હશે કે નહીં? E2 ની દિશા આ E1 છે, સદિશ E1 સદિશ E2. હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે નોંધીએ કે જો E1 અને E2 બંને કેવા મૂલ્યના છે? સમાન. E1 અને E2 બંને કેવા મૂલ્યના છે? સમાન. તો તેમનો પરિણામી સદિશ E1 અને E2 બંને સમાન મૂલ્યના છે, તો તેમનો પરિણામી સદિશ એ બંનેને પરિણામી સદિશ એ √2e જેટલો અને બંનેને મધ્ય બિંદુએથી √2 નહીં, એમની વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે આપણે જોઈએ, પણ પરિણામી સદિશ એ બંનેને જે વચ્ચેનો જે ખૂણો છે એને દ્વિભાજકમાં હશે. એ કન્ફર્મ છે. જો આ બંને સમાન મૂલ્યના હોય E1 અને E2 તો એનો પરિણામી સદિશ એ બંને વચ્ચેના ખૂણાના અડધા ખૂણા જેટલો, બંને વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર હશે. તો બીજી એક વસ્તુ તમે ધોરણ 11માં શીખી ગયા હશો કે આ જે 3, 4 ને 5 વાળો ત્રિકોણ હતો, થોડું રિકેપ્ચર કરાવી દઈએ કે 3, 4, 5 વાળો આ જે ત્રિકોણ હતો, આ ત્રિકોણમાં જો તમે નોંધો તો આ ખૂણો તો 90નો છે. એનો મતલબ કે આ 5 સેન્ટીમીટર કાટકોણ ત્રિકોણમાં મોટી બાજુ કર્ણ હોય એ 90ની સામે હોય. હવે જો આ 3 સેન્ટીમીટર છે અને 4 સેન્ટીમીટર છે, તો આમાં એક વસ્તુ યાદ રાખીશું કે મોટી બાજુનો સામેનો ખૂણો હશે 4 સેન્ટીમીટર, એની સામેનો ખૂણો હશે 53 ડિગ્રી. અને 3 સેન્ટીમીટર છે એની સામેનો ખૂણો હશે 37 ડિગ્રી. આ બંનેનો સરવાળો કરીશું એટલે 90 મળશે. આ 90 ત્રણેયનો સરવાળો 180 થઈ જાય. આ ત્રિકોણ ધોરણ 11માં તમે સુરેખ પથ પર ગતિ અથવા બળ, ન્યૂટનના ગતિના નિયમો, એમાં ખાસ આ ત્રિકોણનો ઉપયોગ વધારે પડતો આ ત્રિકોણ પૂછાય છે. JEE કે NEET માટે આ ત્રિકોણ ખૂબ મહત્વનો, એ લોકોને બહુ ગમે આ ત્રિકોણ. એટલો ગમે કે આની ઉપરથી જ પ્રશ્ન પૂછે મોટા ભાગમાં. તો નોંધ કરીએ આપણે કે 3, 4, 5 વાળો ત્રિકોણ છે, તો એ ત્રિકોણમાં મગજમાં બેસાડી દઈએ કે 3 જે છે તેની સામેની બાજુ 37 ડિગ્રી, આ 3 બાજુ છે તેની સામેનો ખૂણો 37 ડિગ્રી હોય, તો કે નાનો ખૂણો, નાની બાજુ નાનો ખૂણો. સિમિલરલી મોટી બાજુ છે તો એની સામેનો ખૂણો 53 ડિગ્રી, મોટી બાજુ તો મોટો ખૂણો. અને કાટકોણ ત્રિકોણ છે તો કર્ણની સામેની ખૂણો તો 90 જ હોય. તો આપણને આઈડિયા આવી ગયો કે આ ત્રિકોણમાં હું બિંદુને P પરની બિંદુને આપણે ખાલી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરું છું. આ બિંદુ P એક આમ અને એક આમ, આ E1 E2. હવે તમે નોંધો કે આ ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો 4 સેન્ટીમીટર તમને ખબર છે, હું અહીંયા સાઈડ અહીંયા લખી દઉં છું 4 સેન્ટીમીટર, અને E2 ને આપણે ઉપર લખી દઈએ E2. તો 3 સેન્ટીમીટરની સામેનો ખૂણો કેટલો થશે? 37 ડિગ્રી. સિમિલરલી અહીંયા પણ આ ખૂણો પણ હશે 37 ડિગ્રી. હવે તમે ખાસ નોંધીએ આપણે કે જો આ 37 ડિગ્રી છે, આ પણ 37 ડિગ્રી છે, 100 આ આખો કેટલો હશે? આ તો 180 હશે કે નહીં? આ આખો ખૂણો અહીંયાથી આમ સીધું જતું હશે 180. 180માંથી 37 બાદ કરું તો મને આ ખૂણો મળી જાય.
180 માંથી હું 37 બાદ કરું તો મને આ ખૂણો મળી જાય. 180 માંથી 37 એટલે કેટલા થાય? 37 નો સરવાળો. અથવા એ ન કરવું હોય આપણને તો આપણે આવું તો કરી શકીએ ને કે અહીંયાથી એક આને સમાંતર એક રેખા દોરી શકીએ, એક સમાંતર રેખા દોરી શકીએ. તો જો આ ખૂણો 37 નો છે, આ 90 નો છે, તો આ કેટલાનો બનશે? સિમ્પલ છે, આ જેટલાનો હશે એટલો જ આ ખૂણો બનશે. આ તો સીધી રેખા છે, આ આને સમાંતર રેખા છે. આ કેટલાનો હોય તો કે 4 સેન્ટીમીટરની સામેની ખૂણો કેટલો હોય? 53 નો. 3 સેન્ટીમીટરને આપણે નીચે લખી દઈએ. આ હશે 53 ડિગ્રી. તો આ ખૂણો પણ કેટલો હશે? 53 ડિગ્રી. એ જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આખો ખૂણો તો 90 હશે, આ 37 હોય તો આને પણ કેટલો હોવો પડે? 53 ડિગ્રી. હવે આ બંનેનો સરવાળો તમે એ રીતે કરી શકો કે જો આ બંનેનો દિશા, આ બંનેના પરિણામીની દિશા કઈ મળશે? તો કે આ બંને જો સમાન મૂલ્યના સદિશ હોય તો તેમનો પરિણામી સદિશની દિશા તેમની દ્વિભાજક પર હોય, એટલે કે આ દિશામાં કંઈક હશે, ઈ નેટ. પણ હવે ઈ નેટ એટલે 53 ગુણ્યા 53, આ 53 વત્તા 53 એટલે 106 ડિગ્રી. કોસ 106 ની કિંમત ન આવડતી હોય આપણને, અથવા તો આપણે સૂત્ર મૂકીએ મતલબ, અને આપણે આ બે સદિશનું રિઝોલ્યુશન કરી શકીએ, બે સદિશના ઘટકો સ્વરૂપે લખી શકીએ કે આ સદિશના ઘટકોને હું એ રીતે દર્શાવું છું કે E1 છે. ધોરણ 11 તમે શીખી ગયા છો કે આ 53 નો ખૂણો છે, તો આના બે ઘટકો આવા મળશે, એક ઘટક આવો મળશે અને બીજો ઘટક આ દિશામાં મળશે ને. E1 ના આપણે અહીંયા દર્શાવીએ, અથવા સોરી ત્યાં કરતાં નીચે લઈ લઈએ ને ઘટકો કરવા છે. એટલે મારે શા માટે તમે જોજો કે પરિણામી સદિશ ઈ નેટ અહીંયા જ શા માટે આવે છે? તો કે જો આપણી પાસે બે E1 અને E2 આવા છે, નો ડાઉટ કે 2 માર્કના દાખલામાં બહુ ઘણો આપણે ટાઈમ લઈએ છીએ, પણ એક વખત આ સમજાઈ ગયું પછી પૂરું, બધું જ આવડી જાય. આ E1, આ E2 બંને સમાન મૂલ્યના છે તો લંબાઈ પણ સમાન રાખવી પડશે. હવે આપણે આ હું તમને યામ ભૂમિતિ લઉં છું. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ. હવે આ સદિશ છે, આ કેટલા ખૂણો છે? 53 કોસ 53, મતલબ સોરી 53. હવે આ E1 છે તો આ E1 ના બે ઘટકો હું ક્યાં લખી શકું? એક તો આ E1 છે તો E1 કોસ 53, અને બીજો એક આ ઘટક થશે. આનું રિઝોલ્યુશન તમે ધોરણ 11માં સદિશનું રિઝોલ્યુશન શીખી જાય, સમતલમાં ગતિના. તો કે સદિશના એના ઘટકોમાં વિભાજિત કરવો. બીજો ઘટક આપણે અહીંયાથી આમ ત્રિકોણ પૂરો કરીએ રીતે, પણ અહીંયા મળશે ને બીજો ઘટક આ દિશામાં, વાય દિશાનો ઘટક. આ ઘટક કેટલો હોય તો કે E1 sin 53, E1 cos θ અને E1 sin θ. તો હવે હું આને હટાવી દઉં, આપણી પાસે બે ઘટકો મળી ગયા. તો આનો મતલબ કંઈ જરૂર છે નહીં, કારણ કે આ એક E1 રાખીએ અથવા બેના ઘટકો રાખીએ, બંનેનો પરિણામી અસર તો એ જ છે. આ બંને ભેગા થઈને E1 જ ઉપજાવતા હતા, તો એને હટાવીને હું આ રીતે લખું છું. સિમિલરલી આ E2 છે, તો E2 નો આ ઘટક કેટલો છે? આ પણ E2 માં પણ 53 ડિગ્રી મળે છે, કારણ કે જો Z બને છે યુગ્મ કોણની જોડ. તો આ 53 છે, તો આ દિશામાં E2 નો ઘટક કયો હશે? E2 નો આ દિશામાં ઘટક, E2 ના બે ભાગ પાડીએ તો આપણે એક આ ઘટક થાય અને બીજો આ ઘટક થાય. આ દિશામાં ઘટક આ જેની સાથે ખૂણો બનાવે છે એને cos θ, એનો ઘટક cos θ આવે. આ 53 છે, ક્યાં ગયું? 53 ડિગ્રી છે, તો આપણે એ લખી શકીએ E2 cos 53, કારણ કે જે બાજુ સાથે ખૂણો બનાવે એને cos આપો અને એની સામેની બાજુ હોય એનાથી એને લંબ, એને sin આપો. તો આપણે લખ્યું E2 sin 53. એટલે હવે આ E2 પણ હટી જાય. તો આપણને પરિણામી મૂલ્ય શું મળે છે? E1 sin 53, E2 sin 53, આ E1 cos 53, E2 cos 53. તો અહીંયા હવે નોંધીએ કે જો E1 અને E2 ના મૂલ્ય કેવા છે? આ E2 E1, અહીંયા આપણે લખી શકીએ E1 બરાબર E2. મેં મૂલ્ય લખ્યું, દિશા દર્શાવી હોત તો ઉપર સદિશ કરત. એ બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. આ પણ જેટલું મળે છે એટલું જ E2 છે. બીજું E1 sin 53 ને E2 sin 53. sin 53 ની કિંમત આમાંથી આપણે લખી લઈએ. sin 53 ની કિંમત શું થાય? sin 53
સાઇન થીટા, મતલબ કે આ જે થીટા આને ગણીએ, સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ 5. આ યાદ રાખીશું કારણ કે સાઇન 53, આ જો ત્રિકોણ યાદ હોય આપણને પાયથાગોરસ વાળો 3, 4, 5 વાળો, એટલે આ સાઇન 53 ને સાઇન 37 કોસ 53 કોસ 37 ક્યાંય પણ પૂછે આવડી જાય. તો E1 સાઇન 53 ની કિંમત જેટલી થશે, સાઇન 53 કેટલું થાય તો કે 4/5. E1 સાઇન 53 થશે, કેટલી થશે? E1 4/5. સિમિલરલી E2 કેટલું થશે તો કે E2 4/5. પરંતુ E1 અને E2 ના મૂલ્ય તો સમાન છે, તો કે આ દિશામાં જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે. આ દિશામાં જેટલું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે. એનો મતલબ કે બંને એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ કરે છે. તો અહીંયા E1 સાઇન 53 અને E2 સાઇન 53 એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો આપણને y દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર મળવાનું જ નથી. એનો મતલબ કે y દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં, બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર માત્ર કઈ દિશા છે? x દિશામાં. શાના કારણે છે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર? તો કે x દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું લખીશું આપણે હવે? હવે આપણે લખીએ કે E નેટ કેટલું થશે? E નેટનું મૂલ્ય તો કે એ બધું x દિશામાં જ છે અને એનું મૂલ્ય તો કે E1 cos 53 E1 cos 53 વત્તા E2 cos 53. પરંતુ E1 અને E2 ના મૂલ્ય પણ સમાન છે, તો આપણે લખીશું 2 વખત E1 લખીએ કે E2 લખીએ અથવા E લખીએ, E1 લખી દો 2 વખત E1 cos 53 2 ના 2. E1 cos 53 ની કિંમત કેટલી આપણને મળી હતી? આ 108 ગુણ્યા 10⁵ cos 53 ની કિંમત નોંધીશું. cos 53 એટલે આ ખૂણો, આના માટે cos 53 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો cos 53 ની કિંમત થશે 3/5. અહીંયા આપણે લખીશું cos 53 ની કિંમત 3/5. આપણે હવે જવાબ આપીશું શું થશે? 2 ગુણ્યા 3 એટલે 6, 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા 108 ગુણ્યા 10⁵ છેદમાં 5. સિમ્પલ છે. આનું સાદુરૂપ આપણે આપી દઈએ તો કંઈક જવાબ મળશે. 5 ગુણ્યા 6 6/5 કરીશું એટલે આપણને જવાબ મળશે 1.2. અથવા આને આપણે એમ હટાવી દઈએ, આનું કેલ્ક્યુલેટરમાં આપણે કંઈક સાદુરૂપ આપીએ, અહીંયા આપણને જવાબ મળશે 129.6 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. પણ અહીંયા આપણે લખીશું કે 10 ને આને આપણે પોઈન્ટને આમ લખી દઈએ તો 1.29 પોઈન્ટને 2 સ્થાન ડાબી બાજુ લઈ જઈએ તો ગુણ્યા 10⁷ ન્યૂટન પર કુલમ. પણ કઈ દિશામાં વિદ્યાર્થી મિત્રો? તો કે બંને આ બિંદુ P થી સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આ તો ખરું, પણ હવે આ તો E આપણે લખી દઈએ E નેટ, પણ એની દિશા પણ લખવી પડે કે E નેટ જેટલું કઈ દિશામાં. આકૃતિ જો દર્શાવેલી હોય આપણે તો આપણે લખી શકીએ કે આને કોઈ બિંદુ આપણે આને PQ કહીએ તો કે PQ ની દિશામાં લખીએ, અથવા આપણે લખીએ કે AB ને સમાંતર દિશામાં. આ 90 ડિગ્રીનો ખૂણો છે, એનો મતલબ કે AB ની દિશામાં જ હશે ને, આ PQ ની દિશામાં અથવા AB ને સમાંતર દિશામાં. લખવું પડે કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આ તો ખબર છે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. લખવું પડે AB ને સમાંતર દિશામાં. આટલું વિદ્યુત ક્ષેત્ર AB ને સમાંતર દિશામાં હશે આ બંને વિદ્યુત ભારોને કારણે. તો હવે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ એક ન્યુમેરિકલ સોલ્વ કરી લીધા બાદ હું જે તમને હોમવર્કમાં આપું પ્રશ્નો, એ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે તમે સક્ષમ થઈ ગયા છો. અને હા, આ ત્રિકોણ ખાસ યાદ રાખીશું. અને એ નોંધવું કે ઋણ વિદ્યુત ભારને કારણે આ ઋણ છે તો એના તરફ હોય વિદ્યુત ક્ષેત્ર, ધન છે તો એનાથી આમ દૂર તરફ હોય, અને આ બંનેનું પરિણામી સદિશ આવું આવે ત્યારે સિમ્પલ આ XY ઘટકો કરી લ્યો. અને તમને ખબર છે જે દિશા જેની સાથે ખૂણો બનાવે એને cos થીટા આપો, અને જેની સાથે ખૂણો નથી બનાવતો એને sin થીટા આપો એ ઘટકને. તો એ રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં તમને જોઈ લઈએ આપણે. એક તો ઉદાહરણ 1.9 હોમવર્કમાં છે. ઉદાહરણ 1.9 જાતે ગણવાનો પ્રયત્ન કરજો આ રીતે સમજીને.
આ તમને સમજાવી દીધું છે. 1 પોઈન્ટના હોમવર્કમાં ગણવાનું છે. પછી બીજો હોમવર્કમાં આપણે થોડું ઘણું આપીએ કે કોઈ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણની લંબાઈ L છે. સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ પર વિદ્યુતભાર છે, અહીંયા Q છે અને અહીંયા -Q છે. તો તેના ત્રીજા શિરોબિંદુ પર આ A B C, તો C પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવો. EC દિશા અને મૂલ્ય મેળવો. C બિંદુ પર આ પણ તમને આવડી જશે. ત્રીજો પ્રશ્ન આમાં જ આપણે એડ કરી દઈએ કે કોઈ ચતુષ્કોણ છે. હોમવર્કમાં જ આપણે થોડું ઘણું વધારે આપીએ. આ તમને આવડે છે, તમે ગણેલા છે આ પ્રકારના દાખલા, નવું કાંઈ છે નહીં, પણ તમે થોડીક પ્રેક્ટિસ કરો. બધા શિક્ષક આપણને કરાવી દે બધા દાખલા, તો પછી પરીક્ષામાં તો શિક્ષક નથી આવવાના. તો કે અહીંયા +Q વિદ્યુતભાર છે, અહીંયા +Q વિદ્યુતભાર છે, અને અહીંયા -Q વિદ્યુતભાર છે, અને અહીંયા -Q વિદ્યુતભાર છે. તો આ વર્ત ચતુષ્કોણ, જે ચતુષ્કોણની લંબાઈ L છે, ચોરસ ABCD A B C E. તો ચોરસ ABCD ને આપણે ગુજરાતીમાં જ લખીએ. ચોરસ ABCD ના કેન્દ્ર O આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવો. એટલે દિશા અને મૂલ્ય બંને મેળવવાનું છે. હવે લંબાઈ L છે, તો તમારે સૌ પ્રથમ તો આ કેન્દ્ર આપણે O કહી દઈએ. દરેક વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, ખાલી ચિહ્ન અલગ છે, કોઈ ઋણ છે કોઈ ધન છે. તો O અને A અથવા OC અથવા OD અથવા OB અંતરની જરૂર પડશે. તો એ અંતર કઈ રીતે મેળવશું? અગાઉ આપણે વિદ્યુતભાર અથવા વિદ્યુત બળ, હા રેડી, ક્યાં ગયું ગ્રીન માર્કર, વિદ્યુત બળના દાખલામાં આપણે આવું શીખી ગયા છીએ. આ અંતર આપણે મેળવવાનું થશે. તો વિદ્યુત બળના દાખલામાં આપણે શીખી ગયા છીએ કે O થી A નું અંતર, O થી B નું, O થી D નું અને O થી B નું બધા અંતર સમાન હશે. પણ એ અંતર મેળવશું કેમ, કઈ રીતે મેળવશું એ તમને શીખવાડેલું છે. કે આ અંતર મેળવવા માટે સિમ્પલ તમને ખબર છે કે ચતુષ્કોણ, આ અંતર એક તો આ ચોરસના વિકર્ણના અડધા જેટલું હશે, ચોરસના વિકર્ણના અડધા જેટલું, અને આ 90 નો ખૂણો હશે. તો ત્રિકોણ ABC માં આવો હશે ત્રિકોણ ABC. આ L, તો આ કેટલું થાય? √2L. તો આનું અડધું કેટલું થાય? આનું અડધું આટલું અંતર. તો કે √2L તો આખું છે, તો એના છેદમાં 2 કરો એટલે L/√2. શા માટે આનું સાદુરૂપ આપશો? √2 એટલે આને આપણે કહી શકીએ √2 × √2 ઉડી જાય, 2√2 થઈ જાય, તો L/√2. તો OA, OB, OC, OD અંતર તમને આપી દીધું છે, L/√2 થશે. શા માટે થશે? હવે તમને કોઈને પ્રશ્ન ન રહેવો જોઈએ કે L/√2. તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો તમે O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો. હજી એક દાખલો આપણે હોમવર્કમાં જોઈ લઈએ. એક ચોરસ, અહીંયા Q વિદ્યુતભાર, અહીંયા પણ +Q, અહીંયા -Q, અને હાલો થોડીક ટ્વિસ્ટ કરી દે, અહીંયા -Q વિદ્યુતભાર. તો આ ચોરસની લંબાઈ L છે. A B C D, મેં અહીંયા નામ આપવામાં મિસ્ટેક કરી, ક્રમ નથી જાણ્યો. A B C D. તો બિંદુ C આગળ, બિંદુ આ C છે આપણું, બિંદુ C આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો.
વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ આ લેક્ચર જોઈ અને તમારે આ 3 હોમવર્કના દાખલા 1, 2 અને 3 એ ત્રણેય હોમવર્કના દાખલા જે મને મોકલો છો હોમવર્કમાં, એ હોમવર્કના દાખલા તમારે એ હોમવર્કનો જે ફોટો મોકલો છો એમાં ઉપર લખીને આપવાનું છે કે લેક્ચર 9 હોમવર્ક. અને આ બધું તો હોમવર્કમાં કરવાનું જ છે, પણ આમાં સ્પેશિયલ લખી દેવાનું છે, આ ફોટા મોકલો એમાં કે આ 3 ન્યુમેરિકલના કે લેક્ચર 9 હોમવર્કના દાખલા, અને એ પછી મને આ 3 ફોટા અલગથી મોકલવાના છે. તો આ 3નો જવાબ તમે જે મોકલો એ અલગથી મોકલવાના છે. તો આશા રાખું છું કે તમને હવે વિદ્યુત ક્ષેત્રને વિશે થોડો ઘણો ખ્યાલ આવી ગયો અને તેના મૂલ્યોની ગણતરી કેમ કરવી, અથવા કોઈ આવી આકારો હોય ત્યારે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેમ મેળવવું તે ગણી શકો છો. આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે થોડોક વિસ્તૃત અભ્યાસ કરીશું અને હોમવર્કના દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. સોરી, હોમવર્કના નહીં, ઉદાહરણના અને પાઠ્યપુસ્તકના દાખલા આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું.